ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિનોદ વાડલેને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો। ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા 3 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે। ગેલેન્ટ્રી એવોર્ડ સાથે પીએસએમ અને એમએસએમ એમ 3 વિભાગમાં અપાય છે સન્માન। ખેડા જિલ્લા એલસીબી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે નોમિનેટ કરાયા છે। આ સન્માન તેમની ઉત્કૃષ્ટ સેવા અને ફરજ દરમિયાન 300થી વધુ ઇનામો પ્રાપ્ત કરવા બદલ મળ્યું છે। એએસઆઈ વિનોદ નામદેવ વાડલેને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા અભિનંદન આપવામાં આવ્યું। વિનોદ વાડલે સન્માનને ખેડા પોલીસનું ગૌરવ ગણાવ્યું અને આનંદની લાગણી વ્યક્ત કરી। રાષ્ટ્રપતિ દ્વારા મને એવોર્ડ આપવામાં આવેલ છે તે બદલ શું કામગીરી રહી તમારી સમગ્ર કારકિર્દી દરમિયાન? મારી કારકિર્દી દરમિયાન મેં ઘરફોડ ચોરી, વાહન ચોરી, પ્રોહિબિશનના કેસો, દારૂ જુગારના કેસો બહુ મેં કર્યા છે। તેના બદલ મને એવોર્ડ આપવામાં આવ્યો। કેટલા ઇનામો પ્રાપ્ત થયા હતા? 300ની ઉપર મને ઇનામો પ્રાપ્ત થયા છે। કેવી અનુભવ છે આજે? લાગણી બહુ ખુશી છે મારા પરિવારને, મારા એલસીબી સ્ટાફને તથા બધા પોલીસ ખાતાને।